સ્થાપના કરી. બગસરાના દરબાર હરસુરવાળાને ગાયકવાડના સુબા વિઠ્ઠલ રાવે જ્યારે ધારીના ઓગળવાળાના જામીન થવા બદલ કારાવાસમાં પૂરેલા, એમને અમરેલી લઈ જઈ પગમાં 5 શેરની બેડીઓ પહેરાવેલી. ત્યારે દાન મહારાજને યાદ કરતા હરસુરવાળાની બેડીઓ તૂટી હતી. વિઠોબાએ જાણ્યું કે આમને દાન મહારાજના સ્મરણ કરવાથી બેડીઓ તૂટે છે, એટલે એને દાન બાપુને મળવાની ઈચ્છા થઈ. દાન મહારાજ સદાવ્રત ચલાવતા હતા ત્યાં દક્ષિણના બ્રાહ્મણના વેશમાં વિઠોબા આવ્યો અને કહ્યું કે મને પણ 4 જોઈએ છે. અને દાન મહારાજે 5 મુઠ્ઠી 4 એની જોડીમાં નાખી અને કહ્યું કે કોડીનારથી દ્વારકા સુધીની 4 ઠાકર તને અને તારા રાજને અર્પણ કરે છે. ત્યારબાદ વિઠોબા 5 પરગણા જીતીને પાછો આવ્યો અને પાણિયા અને સોનારિયા ગામ જગ્યાને આપવા આગ્રહ કર્યો, પણ દાન બાપુએ ના પાડી. પણ સુબો પગમાં પડી ગયો અને કહ્યું કે મેં તો સંકલ્પ કર્યો છે. ના છતાં છેવટે સોનારિયાની 100 વીઘા જમીન જગ્યાને અર્પણ કરી. આપા દાના બ્રહ્મચારી હતા, તેથી તેમના અનુગામી તરીકે એમના ભત્રીજા આપા જીવણા આરૂઢ થયા. 94 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી સંવંત 1878માં તેઓ દેવ થયા. તેમના પછી આપા જીવણા ગાદીએ આવ્યા. સંવંત 1879માં આપા જીવણે દાના મહારાજના સમાધિ સ્થળે મંદિર ચણાવી અંદર તેની પાદુકા પધરાવી. જીવણ ભગત પછી ગાદીપતિ તરીકે દેવા ભગત આવ્યા. સંવંત 1932માં તેનું અવસાન થતા ઉનડ બાપુ ગાદીએ આવ્યા. સંવંત 1934માં પાલીતાણાના ઠાકોર સુરસિંહજીએ જગ્યાને ચાંદીના કમાડ કરાવી આપ્યા હતા. જગ્યામાં દાન મહારાજના સમાધિ મંદિર, આપા દાનાએ સ્થાપેલ હનુમાનજી મંદિર અને દાનેશ્વર મહાદેવની પૂજા થાય છે. તમામ 7 મહંતોના સમાધિ મંદિરો પણ સ્થાનકયમાં સ્થિત છે. દાન મહારાજની સુખડના મોટા મણકાવાળી માળા તથા તેઓ વાપરતા તે ઢોલિયો જગ્યામાં સાચવવામાં આવ્યો છે. આપા દાનાએ શરૂ કરેલું અન્ન ક્ષેત્ર સતત 200 વર્ષોથી એકધારું ચાલે છે. જેમ તકાયેલ તીરને જોઈને કાગડો નાસી જાય, એમ જેમનું માત્ર નામ સાંભળીને દુષ્ટો ભય પામી જાય, એવા દાન મહારાજના પરચાઓ સૌરાષ્ટ્રની ધરાની યશ સિદ્ધિ કરનારા છે.